અટલાદરા સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। આજ રોજ વડોદરાની અટલાદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કુમાર કન્યા હિન્દી શાળા અટલાદરા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને બાળ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। સરસ ગીત પરફોર્મન્સ કર્યું, બાળકોને કીટ આપવામાં આવી। સાથે જે બાળકોએ સારું પરફોર્મન્સ કર્યું હતું તેઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યું। સભ્ય નિશિત દેસાઈ, સભ્ય કિરણભાઈ સાળુંકે, કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટા સિંહ, કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી, જયદીપભાઈ વાટા, સિલોક્સ કંપનીના મયંકભાઈ મહામંત્રી, હાર્દિકભાઈ પટેલ, વોર્ડ નંબર 12ના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ, મહામંત્રી વેંકટ જાગીરદાર, પ્રિન્સિપાલ ગિરીશભાઈ, તમામ બાળકોને મહેમાનોના હસ્તે કીટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। આજરોજ અટલાદરા શ્યામાપ્રસાદ મુખર્જી શાળાની અંદર કન્યા કેળવણી અને બાળ મહોત્સવ માટેના આ કાર્યક્રમની અંદર અમે આજે ઉપસ્થિત હતા। સ્કૂલનું સંચાલન એટલું સરસ મજાનું હતું। આપણા અધ્યાપકો, જે શિક્ષકો છે અને મુખ્ય શિક્ષક બધા જ લોકોએ એક સાથે મળીને બાળકો સાથે એટલું સરસ મજાનો આ કાર્યક્રમ અહીં આગળ થયો છે। આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા વોર્ડના કાઉન્સિલરશ્રીઓ, અમારા વોર્ડની સંગઠનની ટીમ અને મારા સાથી સભ્ય કિરણભાઈ, જેઓ આ સ્કૂલના વાલી સભ્ય છે, અને સાથે સાથે આ સ્કૂલની અંદર વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમનો માટે આ સ્કૂલના દરેકે દરેક પ્રિન્સિપાલને હું ખૂબ ખૂબ આવકારું છું, અને આજના દિવસે આ બાળકોને આવકારતા એમનું ભવિષ્યમાં ખૂબ સારા કામ કરે, ખૂબ આગળ વધે, અને સન્માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 21 વર્ષ પહેલાં આ બાળ પ્રવેશોત્સવ ચાલુ કર્યો હતો, એ પ્રવેશોત્સવને ખરેખર અર્થમાં આજના દિવસે આજે જોઈ શકાય છે કે આ શાળાની અંદર એડમિશન લેવા માટે લાઈનો લાગે છે। પ્રિન્સિપાલોએ ના પાડવી પડે છે। અત્યારે જ બેને મને કીધું કે અમારે સ્કૂલમાં ના પાડવી પડે છે। આવા સંજોગો જ્યારે સરકારી શાળામાં ઊભા થાય ત્યારે સમજવાનું શિક્ષણ એક આગવી ગતિ લઈ રહ્યું છે। આ સરકારી શિક્ષણ એ એટલું મહત્ત્વનું થઈ રહેશે આવતા દિવસોમાં કે એક સ્કૂલમાં આવી રીતે લાઈન લાગશે, અને કદાચ અમારી સ્કૂલોએ ના પાડવી પડે એવી પરિસ્થિતિઓ ઊભી થશે। આજે આ સ્કૂલની અંદર 9મું અને 10મું ધોરણ પણ શરૂ થઈ ગયું છે। આવનાર દિવસોમાં આનાથી આગળ વધવાની અમારી પૂરેપૂરી પ્રયત્ન છે। અમારી જે સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ અને આજના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ, અમારા અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા સાહેબ, શહેરના મેયર પિંકીબેન હોય કે અમારા મારુભાઈ શુક્લ હોય કે અમારા સન્માનીય અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ હોય, એ દરેક જણા શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ આગળ પ્રગતિ કરે, શાળાઓ એના માટે કટિબદ્ધ છે। અમારી સમગ્ર ટીમ શિક્ષણ સમિતિને આના માટે કટિબદ્ધ છે। આજના દિવસે અમે લોકો એક જ નેમ લઈને જઈએ છીએ કે આવનાર દિવસોમાં શિક્ષણ સમિતિની દરેક શાળાઓમાં આવી લાઈનો લાગે, અને આવા અમારા માટે કાર્યક્રમો થતા રહે અને અમને આવકારતા રહે, એના માટે ખૂબ ખૂબ આભાર। સમગ્ર ટીમનો આભાર માનું છું, અને બાળકો જેઓએ આ સંચાલન કર્યું છે એ બાળકોનો પણ આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું। આભાર। વંદે માતરમ, અસ્તુ ભારત। Subscribe now and press the bell icon. Never miss an update.